હવે આ કોષ કેન્દ્ર જે છે એ ખરેખર કોષ કેન્દ્ર કોષમાં રહેલો હોય તો એ કોષીય પ્રજનનની જે ક્રિયા છે, કોષીય પ્રજનનની ક્રિયામાં પણ જે કોષ કેન્દ્ર છે કેન્દ્રસ્થ સ્થાને રહેલો હોય છે, એટલે કે કોષીય પ્રજનન. સવાલ એ થાય, બરાબર? તો અહીંયા આપણે જોઈ શકીએ, પહેલા તો આપણે શું કહી શકીએ છીએ કે કોષીય પ્રજનન માટે કોષીય પ્રજનનની ક્રિયા જે છે એના માટે કોષ કેન્દ્ર મહત્વનું છે અથવા તો કેન્દ્રસ્થ સ્થાને છે, બરાબર? કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર છે એ કેન્દ્રસ્થ સ્થાને રહેલું હોય છે. પણ સવાલ એ થાય કે ખરેખર આ કોષીય પ્રજનન એટલે શું? તો જો આપણે કોષીય પ્રજનનની વ્યાખ્યાયિત કરવું હોય તો કોષીય પ્રજનન એટલે બીજું કાંઈ નહીં, એક કોષમાંથી બીજા બે કોષનું નિર્માણ થાય. એ રીતે જે અમે આકૃતિમાં પણ અહીંયા જોઈ શકો છો, આપણી પાસે કોષ રહેલો છે, ત્યાં કોષનો એક ભાગ બતાવેલો છે કે જે કોષ રહેલો છે એ કોષમાં કોષીય પ્રજનનની ક્રિયાથી એક કોષમાંથી અલગ અલગ આ બે કોષોમાં વિભાજિત થાય છે. એટલે કે આ જે ક્રિયા છે કે એક કોષ બે બીજા કોષોમાં વિભાજિત થાય એ ક્રિયાને કોષીય પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે કોષીય પ્રજનન એટલે બીજું કંઈ નહીં, એક કોષમાંથી બીજા કોષોના નિર્માણની ક્રિયા. નિર્માણની જે ક્રિયા છે આ ક્રિયાને કોષીય પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. આ જે મહત્વની ક્રિયા છે, મહત્વની ક્રિયા માટે કોષ કેન્દ્ર છે એ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર? તો તમને અહીંયા કોષીય પ્રજનનની જે આખી ઘટના છે, જે ક્રિયા છે એ પણ આપણે આકૃતિ દ્વારા દર્શાવી. હવે એ સિવાય જો આપણે કોષ કેન્દ્રનો એક મહત્વનો બીજા ઉપયોગો વિશે વાત કરીએ તો આપણે કહી શકીએ છીએ કે જે કોષ કેન્દ્ર છે, હવે કોષીય પ્રજનન દ્વારા એક કોષમાંથી બે કોષ બને છે. હવે આ જે કોષ છે એટલે કે કોષની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરીએ, રાસાયણિક પ્રક્રિયા અથવા તો એમાં કહી શકીએ કે પ્રવૃત્તિઓ જે થતી હોય એ કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા જે કોષ નિર્માણ પામે છે એ કોષ નિર્માણ પામશે, ત્યારબાદ એ કોષનો વિકાસ થાય છે, બરાબર? એ વિકાસ થયા પછી ધીમે ધીમે એ કોષની પરિપક્વતા જે છે, પરિપક્વતા તરફ એ કોષ આગળ વધે છે. તો આ માટે જે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલા માટે જ આપણે કીધું છે કે કોષીય પ્રજનનમાં જે કોષ કેન્દ્ર છે એ મહત્વનું સ્થાન ધરાવે છે, બરાબર? કોઈ પણ આપણે આપણી કહી શકાય કે રેગ્યુલર લાઈફનું પણ ઉદાહરણ લઈએ તો કોઈ એક બાળક જન્મે છે, બાળક જન્મે એટલે મોટો થાય, મોટો થઈને ધીમે ધીમે એની ઉંમર વધે એટલે પરિપક્વ થાય, એના હાથ પગ છે એનો વિકાસ થાય. તો આખી જે ક્રિયા છે, બરાબર, એવી જ ક્રિયા અહીંયા કોષોમાં જોવા મળે છે કે કોષીય પ્રજનન દ્વારા એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય. તો આ કોષના નિર્માણ બાદ કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ જે છે, રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ અને એની જે પરિપક્વતા તરફ જ્યારે કોષ આગળ વધે છે તો આ બધી જ ક્રિયાઓ માટે જે કોષ કેન્દ્ર છે એ મહત્વનું કાર્ય કરે છે. એટલે એ પણ આપણે અહીંયા દર્શાવી શકીએ કે કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોષનો વિકાસ તથા કોષ પરિપક્વતા તરફ આગળ વધે તે માટે પણ કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે, બરાબર? એટલે કે આપણે કોષ કેન્દ્ર વિશે ભણીએ છીએ તો એનું અગત્યનું મહત્વનું કાર્ય શું છે તો એ પણ આપણે કહી શકીએ, બરાબર? એટલે કે આ જે કોષીય પ્રજનનની ક્રિયા છે એમાં કોષ કેન્દ્રનું મહત્વનું સ્થાન છે. શા માટે? તો કોષીય પ્રજનન દ્વારા એક કોષમાંથી બીજા બે કોષો તો બને જ છે, સાથે સાથે આ જે કોષો છે એ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોષનો વિકાસ અને કોષ પરિપક્વતા તરફ આગળ વધે છે. એટલે કે કોષ જે છે પરિપક્વ થાય છે. આ દરેકે દરેક ક્રિયાની આપણે વાત કરીએ તો એમાં જે કોષ કેન્દ્ર, કોષમાં રહેલું જે કોષ કેન્દ્ર છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે આગળ જ વાત કરી કે જે રીતે ટીમમાં લીડરનું મહત્વ છે એ રીતે કોષમાં કોષ કેન્દ્રનું મહત્વ છે અને એના પણ કેટલાક ચોક્કસ કાર્યો જે છે એ કાર્યો એ કોષમાં સતત કરતું હોય છે. એમાંના જે મુખ્ય કાર્ય છે કોષીય પ્રજનનની જે ક્રિયા છે એના વિશે આપણે અહીંયા વાત કરી. તો હવે આ કોષ કેન્દ્રમાં પણ આપણે આગળ વધીએ તો ઘણા બધા આપણી પાસે સજીવો રહેલા હોય તેમાં કેટલાક સજીવો એવા છે, કેટલાક સજીવોમાં આપણે ઉદાહરણ લઈએ તો કે બેક્ટેરિયા એવો સજીવ છે કે જેમાં કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલ ગેરહાજર રહેલો હોય છે અને આ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે
જે કોષ કેન્દ્રનો ભાગ છે, જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે, કોષ કેન્દ્રીય પ્રદેશનો વિકાસ જે છે એ વિકાસ પામેલો હોતો નથી, ઓછો વિકાસ પામેલો હોય છે, બરાબર. શા માટે? કારણ કે એમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. તો અહીંયા આપણે એ વસ્તુ મહત્વનો જે મુદ્દો છે યાદ રાખી શકીએ કે બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલ હોય છે. બરાબર. એટલે કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એનો વિકાસ ઓછો થયેલો હોય છે, અને ખાસ કરીને આવી વસ્તુ આપણે કહી શકાય કે બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં જોવા મળે છે. હવે મહત્વની એક વાત આપણે એ કહી શકાય અહીંયા કે જો કોઈ સજીવમાં આવું કહી શકાય કે આવો અવ્યાખ્યાયિત કોષ કેન્દ્રીય પ્રદેશ જે છે અથવા તો અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ ધરાવતા જે સજીવો છે, હવે એમાં કોષ કેન્દ્રનો પ્રોપર વિકાસ થયેલો નથી, અથવા તો કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ જે છે ગેરહાજર છે, તો એ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રીય પ્રદેશ જે છે માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડનો જ બનેલો હોય છે, કારણ કે એની રચનામાં બીજો કોઈ દ્રવ્યો જે છે ભાગ ભજવતા નથી, માત્ર ન્યુક્લિક એસિડ જ જે છે એ એની રચનામાં રહેલો હોય છે, બરાબર. એટલા માટે એને ન્યુક્લિયોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક મહત્વનો શબ્દ જે છે વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે. તો આપણે કહી શકીએ કે આવા અવ્યાખ્યાયિત અથવા તો કહી શકાય કે અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડનું બનેલ હોય છે, માટે તેને ન્યુક્લિયોઇડ્સ કહે છે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. ન્યુક્લિયોઇડ્સ કોને કહે છે? કે જેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ હોય, તો આવા અવિકસિત કોષ કેન્દ્રીય પટલની જે રચના છે, પ્રદેશની જે રચના છે એ ન્યુક્લિક એસિડ દ્વારા જ થતું હોવાથી એ કહી શકાય પ્રદેશને આપણે ન્યુક્લિયોઇડ્સ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આવા જે સજીવો છે ન્યુક્લિયોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે મહત્વની આપણે એક વસ્તુ જોઈ કે અહીંયા આપણે વાત કરી કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી. એનો મતલબ એવો થયો કે કેટલાક સજીવો એવા છે કે જેમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર રહેલો હોય છે, અને કેટલાક સજીવો એવા હોવા જોઈએ કે જેમાં કોષ કેન્દ્ર પટલ જે છે એ હાજર હોય છે. તો અહીંયા કોષ કેન્દ્ર પટલની હાજરી અને એની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને એને સજીવોને બે ભાગમાં અથવા તો એવા કોષોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કે એકમાં એવા કોષો કે જેમાં કોષ કેન્દ્રીય જે પટલ છે એ કોષ કેન્દ્ર પટલ હાજર રહેલો હોય છે, અને બીજો ભાગ એવો કે જેમાં કોષ કેન્દ્ર પટલ છે ગેરહાજર રહેલો હોય છે. તો મહત્વની વાત એ કે આ બે ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આપણે એક વસ્તુ અહીંયા લખી શકીએ કે કોષ કેન્દ્ર પટલની હાજરી અને ગેરહાજરીને આધારે કોષનું વિભાજન, બરાબર. તો એમાં આપણે જોઈએ કે કોષ કેન્દ્ર પટલની હાજરી અને ગેરહાજરીને આધારે કોષનું વર્ગીકરણ, બરાબર. હવે જુઓ અહીંયા આપણે આ વર્ગીકરણ એક બહુ સિમ્પલ ચાર્ટની મદદથી ભણીએ તો આપણને ખબર છે કે આપણે વાત કરીએ છીએ કોષમાં રહેલ કોષ કેન્દ્ર પટલની, બરાબર. જો કોષ કેન્દ્ર પટલ કોષમાં રહેલો હોય અને આ જો કોષ કેન્દ્ર પટલ કોષમાં ગેરહાજર હોય, બરાબર. અને બીજું એક વાત કરી કે જો જે કોષમાં કોષ કેન્દ્ર પટલ છે એ હાજર હોય, બરાબર. તો આ બેને આધારે જે કોષો છે ને બે ભાગમાં, એકમાં જો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી ને એકમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય, તો બે ભાગ કયા કયા છે? તો જો ગેરહાજર હોય તો આવા કોષને આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ, અને જો કોષ કેન્દ્ર પટલ હાજર રહેલો હોય કે કોષમાં તો એને આપણે સુકોષ કેન્દ્રીય
કોષ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ રીતે કોષ કેન્દ્ર પટલ કોષમાં હાજર છે અથવા તો ગેરહાજર છે એના આધારે કોષને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પેલું આપણે જોયું કે જે સજીવોમાં રહેલ અથવા તો જે સજીવોમાં જે કોષ રહેલા હોય છે, કોષમાં કોષ કેન્દ્ર પટલ છે જો એ ગેરહાજર હોય તો આવા કોષોને આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ રીતે કોષ કેન્દ્ર પટલ જો હાજર હોય એ સજીવોમાં તો એવા સજીવોને અથવા તો એવા કોષોને આપણે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા કોષમાં રહેલા કોષ કેન્દ્ર પટલને આધારે બે કોષના ભાગો અથવા તો બે કોષને બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક છે આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજું છે સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર. તો હવે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ ઉપર ફોકસ કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષ આવું નામ કઈ રીતે આપવામાં આવ્યું તો એના વિશે આપણે આગળ જોઈએ. તો આદિકોષ કેન્દ્રીય કોષ એ જે નામ છે આદિકોષ કેન્દ્રીય, એ નામ આપણે કઈ રીતે કહી શકાય કે આવ્યું છે અથવા કઈ રીતે રહેલું છે એના વિશે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય જે છે એ આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે આગળ નામની વાત કરીએ તો એને આપણે પ્રોકેરિયોટસ એવા નામથી ઓળખીએ છીએ. હવે આ જે પ્રોકેરિયોટસ જે નામ છે એના બે અલગ અલગ ભાગ કરીએ તો એક આગળનો ભાગ છે પ્રો થશે અને બીજો થશે કેરિયોટ અથવા તો કેરિયોન. આ જે ભાગ છે એનું પણ આપણે જો ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરીએ તો પ્રોનો મતલબ થશે પ્રાથમિક અથવા તો આદિ અને કેરિયોન અથવા તો કેરિયોટનો મતલબ થશે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે આપણે વાત કરી હતી કે જે કોષમાં રહેલો કોષ કેન્દ્ર, બરાબર. એ ન્યુક્લિયસ છે એનો મતલબ એવો થાય અને ન્યુક્લિયસનો જો પણ આપણે ટ્રાન્સલેશન કરીએ તો એ થશે કોષ કેન્દ્ર. એનો મતલબ થશે આદિકોષ કેન્દ્ર અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર. તો આદિકોષ કેન્દ્રીય કોષ માટે આપણે ખાલી જો નામની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રોકેરિયોટસ નામથી આપણે એને ઓળખી શકીએ છીએ. પ્રો એટલે પ્રાથમિક અથવા આદિ અને કેરિયોટ અથવા તો કેરિયોન એટલે કે આપણે કોષ કેન્દ્ર જેની આપણે વાત કરીએ છીએ એ કોષ કેન્દ્રનો મતલબ થશે પ્રોકેરિયોટ અથવા તો કેરિયોન, બરાબર, જેને ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આ તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે આપણે કહી શકીએ, પણ મહત્વની વાત યાદ શું રાખવાની છે તો આદિકોષ કેન્દ્રીય કોષ કે જે સજીવોમાં કોષ કેન્દ્ર પટલ જે છે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય તો એવા કોષોને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. અને જે કોષોમાં કોષ કેન્દ્ર પટલ હાજર રહેલો હોય તો એવા કોષોને આપણે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો કોષ કેન્દ્રને આધારે અથવા તો કોષ કેન્દ્ર પટલને આધારે આ બે ભાગમાં કોષોને આપણે વિભાજિત કરીએ છીએ. હવે કોષ કેન્દ્ર પટલને આધારે આપણે આદિકોષ કેન્દ્ર કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આવા બે ભાગોમાં કોષોને વિભાજિત તો કર્યા, પણ હવે આપણે એ જોવાનું છે કે ખરેખર આ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ જે રહેલા છે એ બંનેમાં તફાવત શું છે અને સાથે સાથે આ બંનેનું કોષમાં કાર્ય શું છે અથવા તો બંને કોષમાં એ જે કાર્ય થતું હોય છે કાર્ય કઈ રીતે થાય છે, બરાબર. તો આપણે હવે આકૃતિ દ્વારા એ વસ્તુ સમજીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ કેવા દેખાય છે, સાથે સાથે સુકોષ કેન્દ્રીય કોષની પણ આપણે આકૃતિ જોઈશું અને બંનેની કમ્પેરિઝન કરીને આપણે બંને વચ્ચે આપણે સામ્યતા શોધીશું કે બંનેમાં કઈ કઈ વસ્તુઓ રહેલી છે અને કઈ કઈ વસ્તુઓ એકબીજામાં નથી આવેલી, બરાબર. તો આકૃતિ દ્વારા આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં રહેલો તફાવત જે છે એ તફાવત સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે અહીંયા આકૃતિમાં આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આ બંનેની આકૃતિ આપણે અહીંયા દર્શાવેલી છે. અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષ આપણે જોયું કે કેટલાક સજીવો જેવા કે બેક્ટેરિયા જે છે એમાં આદિકોષ કેન્દ્રીય કોષ રહેલો હોય છે. અને આપણે મનુષ્યોની વાત કરીએ અથવા તો પ્રાણી કોષની વાત કરીએ, વનસ્પતિ કોષની વાત કરીએ તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ છે સુકોષ કેન્દ્રીય કોષ કહી શકાય, બરાબર. એટલે કે કોષ કેન્દ્ર પટલ જે છે એ કોષ કેન્દ્ર પટલ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં હાજર રહેલો હોય છે. જ્યારે આ જે કહી શકાય કે બેક્ટેરિયા અથવા તો જે આવા કહી શકાય બેક્ટેરિયા જેવા જે સજીવો છે એમાં જે કોષ રહેલો હોય એ કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ, બરાબર. એટલે કે બેક્ટેરિયા જેવા સજીવોમાં આદિકોષ કેન્દ્રીય કોષ રહેલો હોય છે કે જેમાં કોષ કેન્દ્ર પટલ જે છે એ ગેરહાજર હોય છે. એ સિવાય આપણે અહીંયા બે વસ્તુ મહત્વની જોઈ કે આદિકોષ કેન્દ્રીય કોષ એમાં આપણે જોયું કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે અને સાથે સાથે કેટલીક કોષીય અંગિકાઓ જે છે અંગિકાઓ પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા જઈએ તો એ ગેરહાજર હોય છે. એટલે મહત્વના બે પોઈન્ટ આપણે અહીંયા એ વસ્તુ કહી શકીએ કે જો આપણે સૌપ્રથમ આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ, આદિકોષ કેન્દ્રીય કોષ તો આદિકોષ કેન્દ્રીય કોષ એમાં એક તો આપણે ખબર છે કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ તો કહી શકાય કે એ ગેરહાજર હોય છે અને સાથે સાથે બીજો મુદ્દો એ પણ કહી શકાય કે કેટલીક જે કોષરસીય અંગિકાઓ છે કોષરસીય અંગિકાઓ
પણ ગેરહાજર રહેલી હોય છે, બરાબર. તો આ આદિકોષ કેન્દ્રીય કોષના બે મહત્વના મુદ્દા, કોષ કેન્દ્ર પટલ પણ ગેરહાજર અને કોષ રસીય અંગિકાઓ છે એ પણ ગેરહાજર હોય છે. એ સિવાય આપણે આગળ જોઈએ તો હવે આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષની. સુકોષ કેન્દ્રીય કોષ. તો અહીંયા આકૃતિમાં પણ તમે એ વસ્તુ જોઈ શકો છો, બરાબર. તો અહીંયા સુકોષ કેન્દ્રીય કોષમાં શું કહી શકાય, તો પેલું કોષ કેન્દ્ર પટલ છે તો હાજર રહેલું છે. તો પહેલો પોઈન્ટ આપણે પહેલો મુદ્દો લખી શકીએ, કોષ કેન્દ્ર પટલ તો એ હાજર છે. અને બીજો મુદ્દો કે આવી કોષ રસીય અંગિકાઓ પણ એમાં હાજર રહેલી હોય છે. કોષ રસીય અંગિકાઓ તો એ પણ સુકોષ કેન્દ્રીય કોષમાં હાજર રહેલી હોય છે. હવે ખરેખર આજે કોષ કેન્દ્ર પટલ હાજર અથવા ગેરહાજર છે એના આધારે શું ઇફેક્ટ પડે છે તો આપણે જોઈ લીધી કે જો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે જે કોષો રહેલા હોય છે એ કોષનો કોષીય પ્રદેશ જે છે એનો વિકાસ છે એ બરાબર થતો નથી, અવિકસિત રહી જાય છે, બરાબર. જો એ હાજર હોય તો એનો વિકાસ જે છે બરાબર અને પ્રોપરલી થતો જોવા મળે છે. એ સિવાય જો કોષ રસીય અંગિકાઓની વાત કરીએ તો એમાં પણ આપણે કંઈક આવી જ વસ્તુ જોવા મળે છે. એટલે કે જે કોષમાં કોષ રસીય અંગિકાઓ હોય છે તો આ કોષ રસીય અંગિકાઓ ઘણા બધા કોષના જે કાર્યો છે કાર્ય કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે અને સાથે સાથે આ કોષ રસીય ભાગો દ્વારા કહી શકાય કે એ નિર્બળ રીતે આયોજન પામે છે. એટલે કે કોષ રસીય અંગિકાઓ કોષમાં રહેલા એવા ઘણા બધા કાર્યો છે કે જે કાર્યો આ કોષ રસીય અંગિકાઓ દ્વારા આપણને થતા જોવા મળે છે. એટલે કે જો કોષ રસીય અંગિકાઓ ગેરહાજર હોય તો આવા કેટલાક કાર્યો જે છે એ અટકી પડે છે. હવે ખરેખર આ કોષ રસીય અંગિકાઓમાં આપણે ઘણું બધું લઈ શકીએ છીએ, જેમ કે આપણે કણાભસૂત્રની વાત કરીએ, લાઇસોસોમની વાત કરીએ, બરાબર. તો આ બધા જે ભાગ છે આપણે આગળ જોવાના જ છે કે આ કણાભસૂત્ર અને લાઇસોસોમ્સ છે એ પણ કોષમાં પોતાનું એક ચોક્કસ કાર્ય છે એ કાર્ય કરતા હોય છે. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એમાં ખાલી એક જ તફાવત નથી કે એકમાં કોષ કેન્દ્ર પટલ હાજર છે અને એકમાં ગેરહાજર છે, પણ સાથે સાથે કોષ રસીય અંગિકાઓમાં પણ કહી શકાય કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ રસીય અંગિકાઓ ગેરહાજર છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રીય અંગિકાઓ હાજર છે. અને એટલા માટે જ સુકોષ કેન્દ્રીય કોષ છે એના કોષ રસીય જે અંગિકાઓ છે, કોષ રસીય અંગિકાઓને કારણે કોષના ઘણા બધા કાર્યો જે છે એ અંગિકાઓ દ્વારા થતા હોય છે, બરાબર. તો અહીંયા આપણે ખરેખર કોષોમાં રહેલું કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર શું છે, એનું મહત્વ શું છે, કઈ રીતે બનેલું છે, એનું પણ જો આપણે વિભાજન અથવા પ્રજનન કરીએ તો એમાં કેટલાક એવા અલગ અલગ ભાગો આવેલા હોય છે, એ ભાગોનું કાર્ય શું છે અને કોષ કેન્દ્રમાં રહેલા કોષ કેન્દ્ર પટલની હાજરી અને એની ગેરહાજરીને આધારે કોષના બે ભાગમાં જે વર્ગીકરણ થાય છે એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એ શું છે અને એમના વચ્ચેનો તફાવત શું છે, આ બધા વિશે આપણે વિસ્તૃત માહિતી જે છે એ કોષ કેન્દ્રના આ ટોપિકમાં આપણે